સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત માંગરોળના વાંકલ ખાતે મીટિંગ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા અને તાલુકા ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત માંગરોળના વાંકલ ખાતે મીટિંગ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા અને તાલુકા ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માંગરોળ તાલુકા પ્રમુખ, બાળ વિકાસ અધિકારી, પૂર્વ મંત્રી, જિલ્લા મહામંત્રી તેમજ સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંવિધાન ગૌરવ અભિયાન અંગેના મુખ્ય મુદ્દાઓ જેમ કે અભિયાનનો હેતુ, અભિયાન અંગેનું આયોજન ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભારતીય જનતા પાર્ટી ઉમરપાડા અને માંગરોળ તાલુકાના સંયુક્ત ઉપક્રમે સંવિધાન ગૌરવ દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જયેશભાઈ, અમારા નવનિયુક્ત તાલુકાના માંગરોળ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી રાહુલભાઈ, અમીશભાઈ, અમારા જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના અધિકારી અમીષાબેન, મુખ્ય લોકો આજે આ કાર્યશાળામાં હાજરી આપીને કાર્યશાળામાં કઈ રીતે કામગીરી કરવી એ માટે અમારા જિલ્લાના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલે ખૂબ વિસ્તૃત માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અને ઉમરપાડા તાલુકાના મુખ્ય આગેવાનોની ઉપસ્થિત રહી હતી અને જાન્યુઆરી 11થી જાન્યુઆરી 25 સુધીમાં આ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અમારા બંને તાલુકામાં કરવાની છે, એનું માર્ગદર્શન આજે અમને આ સ્થાનેથી મળ્યું છે।